હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પનીરના પરાઠા। જો આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ અને બહુ ટેસ્ટી એવા એકદમ ઓછા સમયમાં પનીરના પરાઠા બનીને તૈયાર થઈ જશે। તો તેના માટે મેં રોટલીનો ઘઉંનો જે ઝીણો લોટ આવે છે એ એક મોટો વાટકો લીધો છે। એના અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી મોણ માટે ઘી લીધું છે। તો ઘી એડ કરશું। બંનેને લોટમાં એકદમ સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી લઈશું અને એકદમ સોફ્ટ એવો આપણે લોટ બાંધવાનો છે। તો જેમ જોઈએ એમ પાણી એડ કરી અને લોટ તૈયાર કરશું। તો આ લોટ આપણે કડક બાંધવાનો નથી, મીડિયમ એવો સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરશું। તો આ રીતના સોફ્ટ એવો મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે। હવે ઉપર અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરી અને આ લોટને ઢાંકી અને અડધો કલાક માટે આપણે કૂણાવા દેશું। ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લઈએ। તો એક પેનની અંદર મેં 1 પાવડા જેટલું તેલ લીધું છે। હવે એક મોટી સાઈઝનો વાટકો મેં કાંદા લીધા છે, એકદમ ઝીણા કટ કરીને લેવાના અથવા ચોપ કરીને લેવાના। હવે કાંદા પૂરતું જ આપણે મીઠું એડ કરશું। આદું અને મરચાં મેં ક્રશ કરીને લીધા છે। તમે જેવું તીખું ખાતા હોય એ રીતે આદું અને મરચાં એડ કરવાના અને 80% જેવા આ કાંદા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આ કાંદાને કૂક કરી લઈશું। તો કાંદા 80% જેવા કૂક થઈ ગયા છે। અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ મસાલાને ઠંડો થવા દેશું। તો મેં વજનમાં 200 ગ્રામ ઘરનું જ પનીર લીધું છે। હવે આ પનીરને આ રીતે આપણે ખમણીએથી ખમણીને લઈશું। તો તમારી આગળ કોઈ પણ ખમણી હોય તેનાથી તમે ખમણીને આ રીતે પનીરને તૈયાર કરી શકો। ઉપર લીલા ધાણા એડ કરશું। તો મેં બહુ બધા લીલા ધાણા લીધા છે, એનો સ્વાદ સરસ આવશે। હવે માત્ર પનીર પૂરતું જ આપણે મીઠું એડ કરશું, મરીનો પાવડર, ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર, આમચૂર મસાલો। હવે જે આપણે કાંદા કૂક કરીને રાખ્યા હતા એ એડ કરશું, પણ એ થોડા ઠંડા થાય પછી એડ કરવાના છે। હવે મસાલામાં મેં થોડું લાલ મરચું લીધું છે, એ પણ મિક્સ કરી લઈશું। તો આ રીતે હાથેથી જ આ મસાલો આપણે મિક્સ કરી અને તૈયાર કરી લઈશું। હાથેથી આ રીતે મિક્સ કરવાથી જે મુઠ્ઠી વળે એવો મસાલો આપણે તૈયાર કરવાનો છે। તો આ રીતના તમે બોલ પણ બનાવી શકો અને આ રીતના છૂટો રાખીને પણ તૈયાર કરી શકો। તો આ મસાલો એકદમ આ રીતે હાથેથી મિક્સ કરી અને આ રીતના બોલ વળે એ રીતે આ મસાલો આપણે તૈયાર કરવાનો છે। તો આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। હવે જે રોટલીનો લોટ છે એને આપણે 2 મિનિટ માટે કૂણવી લેશું અને એકદમ સોફ્ટ એવો આપણો લોટ તૈયાર કરશું। તો લોટ આપણો સરસ સોફ્ટ એવો બનીને તૈયાર છે। હવે એક મોટી સાઈઝનો લુવો લેવાનો છે, જે આપણે ભાખરીનો લોટ લઈએ એ રીતે મોટો લુવો લઈ આ રીતે ગોળ કરી આ રીતે વાટકીનો આકાર આપશું। તો પાટલી ઉપર રાખીને પણ તમે આ રીતે વાટકીનો આકાર આપી શકો। હવે જે આપણે સ્ટફિંગ કર્યું છે પનીરનું એડ કરશું। તો ચમચી વડે અથવા એના બોલ બનાવીને પણ તમે મૂકી અને આ રીતે નીચેથી ઉપર લોટ લાવી અને આ રીતે ઉપરથી આખું પેક કરવાનું છે। આ જ રીતે આપણે પેક કરી દઈશું મસાલો અને જે વધારાનો લોટ છે એ પણ સરસ આ રીતે બેસાડી અને એકદમ હળવા હાથે કોરો લોટવાળું કરી અને આ રીતના અડધું પરાઠું હાથેથી દબાવીને તૈયાર કરશું। તો લોટ સોફ્ટ હશે એટલે આ રીતના અડધું પરાઠું હાથેથી તૈયાર કરી અને આ રીતે વેલણથી આપણે આ પરાઠાને એકદમ જાડું એવું વણી લેવાનું, વધારે પતલું કરવાનું નથી, થોડું મીડિયમ એવું જ આ પરાઠાને આ રીતે વણી અને તૈયાર કરશું। જો એકદમ ફૂલેલા એવા પરાઠા બનાવીને તૈયાર કરવા હોય તો આ પરાઠાને બંને સાઈડ પહેલાં થોડા શેકી લેવાના, પછી ઘી અથવા તેલ એડ કરવાનું। તો મેં ઘી એડ કર્યું છે। તો એકદમ ફૂલેલા એવા આપણા પરાઠા બનીને તૈયાર થયા છે। તો તમે જોઈ શકો છો કે પરાઠું એકદમ ફૂલીને તૈયાર થયું છે। તો હવે જે સાઈઝ આપણે કાચું લાગે એ સાઈઝ દબાવી અને એક સરખું
બંને સાઈડ શેકી લેવાનું. તો બીજું પરાઠું પણ જોઈ લઈએ. તો પહેલાં બંને સાઈડ થોડું થોડું પરાઠાને શેકાવા દેવાનું. પછી ઘી અથવા તેલ એડ કરી અને પરાઠાને શેકી લેવાના. ગેસની ફ્લેમ મીડિયમ રાખી બંને સાઈડ એક સરખા શેકી લેશું. તો એકદમ ફૂલેલા અને બહુ ટેસ્ટી એવા આપણા પનીર પરાઠા બનીને તૈયાર છે. ઉપર આપણે બટર એડ કરશું. તો આ પરાઠા દહીં સાથે, ચટણી સાથે ખૂબ જ સરસ એવા લાગશે અને બહુ ટેસ્ટી એવા પણ લાગશે. તો આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ